જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો નવ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે છે ને આપણા ઘરે ખાસ છે. તમને યુટ્યુબ નું થંબનેલ જોઈને અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આ શું ખાસ છે. તો આજે બધી હવનની તૈયારી કરી છે અને અત્યારે છે ને તોરણ ને એવું બધું બાંધવાનું ને એવું કામ શરૂ છે. અને આમ જોતા અત્યારે છે ને વાદળ ને એવું બહુ થઈ ગયું છે. હવે વરસાદ આવે નહીં ને તો વાંધો નહીં, કેમ કે આવશે તો ઘણું કેવરાવશે એમ છે. કેમ કે અહીંયા બધું રસોઈ ને એવું બધું જો અહીંયા કરે છે, રહોડું ને એવું અહીંયા કરેલું છે. અત્યારે મૂકી જ દીધું છે, જેનું શાક ને એવું કરવાનું છે. આંધણ અને ગેસ નું બાટલો ને એવું નથી ને, એટલે જો બહારથી લાકડા લેવા વેસાતા અને જે બીજા હતા એ અહીંયા ઘરે ફાડ્યા છે. એવું છે. તો એ રીતનું અત્યારે ચૂલે શરૂ છે. અને આપણી પાસે ગેસ તો છે નહીં, તો કદાચ ગેસ હોય ને તો ખબર જ હશે કે 45 દિવસે એ બધું એનું રજીસ્ટ્રેશન બુકિંગ ને એવું થાય છે, પછી તો આપણને બાટલો મળે છે. અને અમે હમણાં જ તે થોડાક ટાઈમ પહેલા જ આપણે બાટલો ને એવું પુરાવ્યું. એટલે હવે ગેસ તો બને ને ત્યાંથી વાપરવાનો છે જ નહીં. વરસાદ આવે તો વાત અલગ છે. એટલે એના માટે ત્યાં આપણે કરી નાખ્યું છે. જુઓ ને મેડમ અહીં કામ કરે કા શું કરે છે ને દાળ બાફવા ગઈ, દાળ બાફતી થી દાળ બફાઈ ગઈ છે તો તપેલું લેવા આવીશું. દાળ બાફવાની છે નાખવા. હા એવું છે. જો ઓડું તપેલું છે. પબ્લિક તો હવે મહેમાન ને તો જાજા જણા આવવા નથી, લગભગ નહીં તો 40-50 જણા તો એ થઈ જ જશે. અને બીજા બધા ઘરના છે. એવું છે. વરસાદ ન હોય તો વાંધો નહીં, અગર વરસાદ આવશે ને તો બધું કેવરાવશે. તો હવે છે ને આપણે અંદર જઈએ અને આખી મંડળી જ જમેલી છે. અમારા હગાવાલા હજી હગાવાલામાં થોડાક જ બીજા બાકી છે, બાકી મોટા ભાગના બધા ઘરના છે અને બધા કામ કરી છે. એટલે આગળ હાલો તમને બધાને દેખાડું અને કામ પતાવી એવું છે. જો પપ્પાની બધા અહીંયા બેઠા છે ને કાકા હુતા છે. આ જો છોકરા બધા એ ટકા હા એમ તો બોલ કે ભાઈ જો આને હારું આવડે, તને આવડે? હા એમ છે. જો આ બધા છોકરા અહીંયા છે ને કાકા અહીંયા બધા કામ કરે છે. જો આપડા ભાઈ આવેલા છે, ભાણકી છે, સેલિબ્રિટી આપડા ખાઈકી છે ને બધા છે. આ બધા મહેમાન આવી ગયા. જો ઝીણા મહેમાન છે. બધા તોરણ બાંધેસ કા મમ્મી? હેલો ફેમિલી, હા લેજો જો આ તોરણ બનાવી છે. આજે આપણે હવન કરવાનું. તમારા મમ્મીને મદદ કરું છું. જો હાલો આજ તમારા વાત કરવાનો ટાઈમ નથી. અત્યારે આ બધા છે ને રીંગણા ને એવું મળે છે ને, પછી વટાણા ને એવું પોલે છે. એવું છે. એવું છે. હાલો આપણે તેવું કામ કરવા નહીં, કેમ કે ઘણું કામ બાકી છે. બપોર તો થઈ જ ગયું છે. હવે હાનનો છે. બપોર બધું કામ કરી નાખી. હમણાં બધા મહેમાન આવી ગયા એવું છે. એટલે વિડીયોમાં તો કન્ટિન્યુ બના રહ્યું. ફાઇનલી મિત્રો આપણે ઘરનું કામ પતાવીને અમારે હવન કરવો નતો, એટલે પેલા માતાજીની લાપસી થાય સાઉન્ડમાં એની, એટલે ફરી વાર પછી મઢે આવી ગયા છે. માતાજીને દર્શન કર્યા છે. તમને પણ હારો માતાજીને દર્શન કરાવી નાખું. અમારે હવન હોય એટલે આવું વસ્તુ કરવું પડે. પેલા કુલદેવી માને પછી બધું થાય. આપણે હવન કાળ ભેરો દાદાને કરવાનું છે. એવું છે. તો મોઢે આવ્યા છે તો તમને દેખાડી દઈએ. તો ફાઇનલી મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે. જો આ શાક કરેલું છે રીંગણા બટેટાનું, અને આ બાજુ ભૂંગળા છે, લાપસી છે, રોટલી, છાશ, દાળ ને ભાત ને ગાંઠિયા. એવું છે. તો આ બધું તૈયાર કરી નાખ્યું છે. અને આમાં રોટલી છે. ઠંડી ન થઈ જાય એટલે આમાં રાખેલી છે. મિત્રો આપણે હવાની ફૂલ તૈયારી થઈ રહી છે. ક્યારે ચૂડા ફાઇનલી મિત્રો આપણે હવન શરૂ કરી દીધો છે. હવન પ્રગટાવ્યો છે. હજી બધાને બેહવાનું બાકી છે. અને શરૂ હવન તો બેવાનું છે એટલે બોલાશે તો નહીં. આપણે હવન કર્યો છે ને કાળ ભેરો દાદાને કર્યો છે. કેમ કે આજે અમારે મકાન ને એવું કર્યું હતું ને, એ વખતે મેં કઈ હવન કે કથા ને એવું કઈ કર્યું નતું ને કે કુંભળ ને એવું કઈ મૂકેલું હતું નહીં. કેમ કે પરિસ્થિતિ એવી થતી, વાવાઝોડું ને એવું આવ્યું હતું ને, એટલે ડાયરેક્ટ અહીંયા બહાર રહેતા તેમાંથી અહીંયા શિફ્ટ થઈ ગયા હતા. એટલે કઈ થયું નતું. પછી હવે અંજળ આવે તો ડાયરેક્ટ અહીંયા હવન કરેલો છે. તો તમને દેખાડજો હવન તો પ્રગટાવવાનું કરી દીધું. 2 કરેલા છે, કઈ નથી.
ને ખમે છે તો એ છે. તો એટલે આ હવન છે ને શાંતિ હવન જ છે ને, કાળ ભેરો તેજોનો હવન છે એટલે રાતના ટાઈમ નું હવન છે. તો એવું છે. તો બધા હું સંજના બધા ફેમિલી વાળા બેહવાના છે. તો છે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. નમઃ સ્વાહા તીર્થાય નમઃ સ્વાહા તીર્થાય નમઃ સ્વાહા કૃષ્ણાય નમઃ સ્વાહા કૃષ્ણાય નમઃ સ્વાહા કૃષ્ણાય સ્વાહા ભવે નમઃ સ્વાહા કલાય નમઃ સ્વાહા કલાય નમઃ સ્વાહા નમઃ સ્વાહા સિદ્ધાર્થાય નમઃ સ્વાહા સિદ્ધાર્થાય નમઃ સ્વાહા સિદ્ધાર્થાય નમઃ સ્વાહા બહુરૂપાય નમઃ સ્વાહા બહુરૂપાય નમઃ સ્વાહા બહુરૂપાય નમઃ સ્વાહા સોમાય નમઃ સ્વાહા સોમાય નમઃ સ્વાહા સોમાય ગૌરી રુદ્રાભ્યો નમઃ સ્વાહા લક્ષ્મી વિષ્ણુભ્યો નમઃ સ્વાહા લક્ષ્મી વિષ્ણુય નમઃ સ્વાહા ચંદ્રય નમઃ સ્વાહા ચંદ્રય નમઃ સ્વાહા ચંદ્રય નમઃ સ્વાહા સૂર્યા. તો મિત્રો 1:15 થઈ ગઈ છે. મેં ઘડીક પહેલા હવન પૂરો થયો ને પછી જમવા ગયા હતા, પછી જમી લીધું એવું છે. તો બધા વહી ગયા. જો અત્યારે અગ્નિકુંડ શરૂ છે, બાકી બધા વહી ગયા છે. અને મહેમાન છે, મહેમાન બધા બહાર બેઠા હતા. ને મેહુલભાઈ જો કા તો મહેમાન છે, તમને ધુવાડો થઈ દેખાતો છે. એ આના કારણે થાય છે, બાકી બીજું કંઈ નથી એવું છે. તો હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી હતો. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરતા જજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.